લોહી સંસ્કૃત કરો. હરિ ઓમ સહસ્રદીર્ઘા પૂર્વકા સહસ્રપાત સંવેગો સર્વભૃતા વ્યાજિષ્ઠ સાંગોલામા જગુરુખેના જગ્નવસન વસે એતાવાન સમયમાં દોજાયામ પ્રભુરુકા પાદોદર્જવા ભવત પુનઃ સતો વિષ્ણોભ્યો બ્રાહ્મણેભ્યો સર્વેભ્યો દેવેભ્યો જાતો નમો ગુરુજાય બ્રાહ્મણ મુખમાસી બાહો રાજન્યઃ कृतः यज्ञेन यज्ञमय जन्त देवास्तानि धर्माणि प्रथमान्यासन्न तेहनातं महिमानः स्वतन्त्रचत्रपूर्ति साध्याः शान्तिदेवा. ભગવાનનું ધ્યાન કરી રાખવાનું. ભગવાનને ત્યાં ધજાજી પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે આજે ષષ્ઠમી તિથિને દિવસે રાધન છઠને દિવસે આ સમસ્ત શું નામ છે ભજન મંડળનું? રૂક્ષ્મણી મંડળ પરિવારના નામે પટેલ છો? હા, સુરત બાજુના છો? બોટાદના. આ બોટાદના સમસ્ત ગામના કુટુંબ પરિવાર રૂક્ષ્મણી કુટુંબજન પરિવારના નામે માતા પિતા કુટુંબ પરિવારનું નામ દઈ બધા હાથ લગાવી લેજો. સમસ્ત મંડળ પરિવારને કલ્યાણ સૌભાગ્ય સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય. દીકરાઓ ભણી ગણી આગળ આવે, પર્યાપ્ત જીવન ભક્તિમય વ્યતીત થાય અને આપણા પરિવારની અંદર ખુશી અને સમૃદ્ધિ ઐશ્વર્યની લક્ષ્મીની પ્રાપ્તિ થાય. ભગવાનનું નામ દઈ બોલજો. મમ આત્મન શ્રુતિ શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થિ ધર્મ અર્થ કામ મોક્ષ ચતુર્વેદ પુરુષાર્થ. આ રૂક્ષ્મણી મંડળ પરિવારના નામે ભગવાનને જો આપણે ધજા ચડાવવાની પરંપરા છે. અહીંયા દ્વારકા અને જગન્નાથપુરી ચારે પ્રહોરની સેવા થાય છે અને ચારે પ્રહોરની સેવામાં ભગવાન ઠાકોરજીને ચાર પ્રહોરમાં ધજાજી ચડાવવાથી સમસ્ત માયાના બંધનમાંથી મનુષ્ય માત્ર મુક્ત થાય છે. મોક્ષની સદગતિની પ્રાપ્તિ થાય છે. પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય છે. ઘરની અંદર સમૃદ્ધિ લક્ષ્મી વેપાર ધંધો આગળ વધે છે અને સમસ્ત મનોકામના પૂર્ણ થાય છે. અને ધજાજી અહીં ચડાવતી ચારે ધામોનું પુણ્ય મળે છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ભગવાનનું અંતિમ નિવાસ સ્થાન છે. ભગવાન ઠાકોરજી દ્વારકા છોડીને ડાકોરમાં અંતિમ જીવન પર્યાપ્ત કર્યું. યદુવંશનો નાશ થયા બાદ ભગવાન ઠાકોરજી પુનઃ જગન્નાથપુરી પધાર્યા અને જગન્નાથપુરીથી ભગવાને એમનું શરીર છોડ્યા બાદ તો એમનું નવ કલેવર હજુ પણ સ્થાપિત છે. એ આ ભગવાનની ભૂમિ સાત પુરીઓની અંતિમ ભૂમિ કહેવામાં આવ્યું છે. દલપુરના ક્ષેત્રને મહાભારતના સમયમાં જનાર્દન નામના રાક્ષસને રણ છોડીને રણમાંથી બહાર લાવીને ભગવાન આ ક્ષેત્રની અંદર એનો સંહાર કરેલો અને એ સંહાર દરમિયાન એની માયાઓના સમસ્ત માયાઓનું નિખંડન કરી ભગવાન એના ચરણની અંદર માયા સમાઈ બાદ દ્વારકા પુનઃ પધાર્યા. પરત ફરી ભગવાન ડાકોર પધાર્યા પુનઃ. અને ત્યારબાદ ભગવાને કહ્યું કે કલિયુગના અંતિમ ચરણ સુધી કોઈ પણ મનુષ્ય આવે એને ઋણમાંથી મુક્ત કરીશ અને એ ઋણના બંધનોમાંથી મુક્ત કર્યા બાદ તમને સદગતિની પ્રાપ્તિ થાય છે. એ આ ભૂમિ અને આ જન્મસ્થાન ઠાકોરજીને ત્યાં ભગવાનનું નિવાસસ્થાન અંતિમ નિવાસસ્થાન માનવામાં આવ્યું છે. તેમાં ભગવાન ઠાકોરજીની ધજાજી પાછળ ચારે પ્રહોરમાં સેવા થાય છે. ધજાજી પાછળ ઠાકોરજીને ત્યાં આપણે દ્વારકા જેવું નથી કે લાખો રૂપિયા ખર્ચો થાય, પણ ધજાજી પાછળ ભગવાનના થાનની સેવા લેવાય છે. કારણ કે ભગવાનને દિવસ દરમિયાન 14 ભોગ અને 56 ભોગથી ઠાકોરજીને લાલ લડાવવામાં આવે છે. એમાં ભગવાનને ધજાજી પાછળ ભગવાનના થાનની સેવા થાય છે. ધજાજી પાછળ ભગવાનનો ભંડારો ચાલે છે. ભગવાન જમી બ્રાહ્મણો નાના બાળકો પૂજારીઓના દીકરા દીકરીઓ જમે છે. એમાં ભગવાનની ઠાકોરજીની ધજાજી પાછળ પવિત્ર શ્રાવણ મહિના નિમિત્તે ભગવાન જમી બ્રાહ્મણો જમે. તમારા સખી મંડળ રૂક્ષ્મણી મંડળ પરિવારના નામે ઠાકોરજી આપણા સમસ્ત પરિવારને આશીર્વાદ પ્રાપ્ત કરે છે. ધજાજી પાછળ આપણા સમસ્ત મંડળ પરિવાર તરફથી ઠાકોરજીને ત્યાં કોઈ અડધા થાનનું દાન કરે. ધજાજીના મનોરથ પાછળ 5100 થાય છે. આખું દાન કરે 11,000 થાય છે અને પરિપૂર્ણ કરો તો 21,500 થાય છે. તો મંદિર તરફથી 56 ભોગનો વિષય પ્રસાદ
આશીર્વાદ રૂપે વાક્યવામાં આવે છે. રણછોડરાય ભગવાનને ત્યાં આ રૂક્ષ્મણી ભજન મંડળ પરિવાર તરફથી આ શ્રાવણ મહિનાની આજે છઠ જે સુદ એ દિવસે ઠાકોરજીના ભંડારામાં શું દાન દેવું છે? ગજાજી પાછળ આવી દેવાનું, ભગવાનના થાળમાં દેવાનું, બ્રાહ્મણને નહીં લેવાનું. આજે દાન કરશો ભગવાનના થાળમાં જશે, ભગવાન તમે બ્રાહ્મણો કરશે એમાં દાન કરવાનું છે. અડધો થાળ, આખો થાળ મનોરથ, અડધો થાળ કરો 51 સુધી, આખો થાળ કરો 11,000, મનોરથ કરો 21,000. એનો પ્રસાદ મળશે. તમને પૈસા અલગ આપવાના? ના, બધું ભેગું જ આવી જાય, સાથે શંકર ભેગા આવી જાય. આપણે જે પોઈન્ટ ની દેવા બોલો આપણે કેટલા બસ એક તો કશું ના આવે એમ કેમ કીધું, બસ એકમાં કશું ના આવે. ભગવાનને ત્યાં આવ્યા છો ઠાકોરજીના સાનિધ્યમાં 201 રૂપિયામાં ધજા તમે ચડાવો ચડે? પાંચસો એકમાં કશું ના આવે. 500 ઠાકોરજીને જમાડવાના. અમારે ભાઈ એટલી શક્તિ છે. અમારે ભાઈ એના ગજા ભગવાનને હામે બોલાવ્યા. નાનો થાક કરો, સવાલ દાન 2100 સવાલ દાન કરો 2100નું. તું કેસ ચાલો કરીને જે મૂકવો એ મૂકજો પોતપોતાના હાથે. હા, અરે એમાં કશું ના થાય, બધાને મૂકવા દો. ભગવાનને ત્યાં કરમ ધર્મમાં ભાગ ના હોય મોટી બાપ. કરમ ધર્મમાં ભાગ ના હોય, જેને મૂકવા મૂકવા દો. અમે છે ને મંડળ આકાશ ભાઈ, અમે 12 મહિનામાં 25 કામ કર્યું. દ્વારકા ધજા ચડાઈ આવ્યા છે હમણાં. દ્વારકા ધજા ચડાઈ તઈ તો કેવા લાખ રૂપિયા આપ્યા તમે? શ્રાવણ મહિના પહેલા સોમવારે અમે ઘેલા સોમનાથ ચડાવી. અમે લાખ રૂપિયા